નાગરિકોને તરત તેહરાન ખાલી કરવા કહ્યું। G7 સમિટ છોડી અમેરિકા માટે નીકળ્યા। કહ્યું ઈરાન પાસે ન હોવા જોઈએ ન્યુક્લિયર હથિયાર। સામાન્ય જનતાની રક્ષા માટે ડીલ સાઇન કરે ઈરાન। તો ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટ બાદ ગ્લોબલ બજારોથી નબળી શરૂઆતના સંકેતો। ડાઉ ફ્યુચર્સમાં ઘટાડો, ગિફ્ટ નિફ્ટી પણ ફ્લેટ। ગઈકાલે અમેરિકાના ઇન્ડાઇસીસમાં જોવા મળી હતી તેજી। ત્યાં જ ક્રૂડ 70 સુધી ઘટ્યા બાદ ફરી એકવાર 74ના સ્તરની નજીક પહોંચ્યું। બાયકોનનો 4500 કરોડનો QIP થયો લોન્ચ। 9.5% ડિસ્કાઉન્ટ પર આશરે ₹323 પ્રતિ શેર ઇન્ડિકેટિવ પ્રાઇસ નક્કી। ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડે બ્લોક ડીલમાં ખરીદ્યા એશિયન પેઇન્ટ્સના 85 લાખ શેર્સ। ગઈકાલે રિલાયન્સે વેચ્યા હતા શેર્સ। ત્યાં જ આજે વિશાલ મેગામાર્ટમાં 10%ની મોટી બ્લોક ડીલ શક્ય। આશરે 12% ડિસ્કાઉન્ટ સાથે ₹110 સોદા સંભવ। કેનેડામાં આજે G7 શિખર સંમેલનમાં સામેલ થશે PM મોદી। કેનેડાના પ્રધાનમંત્રી સાથે કરશે દ્વિપક્ષીય ચર્ચા। વેપાર, રોકાણ અને જલવાયુ પરિવર્તન જેવા મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા। અને રાજ્યના કુલ 13 જિલ્લાઓમાં ચોમાસું પહોંચ્યું। 7 દિવસ સુધી પૂર જેવી સ્થિતિની આગાહી। આજે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી। સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ।